મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓલ ગુડ આફ્ટરનૂન. હવે આપણે ધોરણ 2 વિષય ગણિત એમાં કાલે સ્વાધ્યાય પોથીમાં આપણે અધૂરું હતું. એમાં હતું ગણિતની સ્વાધ્યાય પોથીમાં અધૂરું હતું. એમાં સ્વાધ્યાય 12 માં દાખલા નંબર 5 પોથી સ્વાધ્યાય 12 દાખલા નંબર 9 એમાં બાદ બાકી કરી સરખા જવાબ વાળી જોડીઓ બનાવો. સરખા જવાબ વાળી જોડીઓ બનાવો. એમાં આપણે બાદબાકી કરવાની છે 32 - 11, પછી છે 47 - 23, પછી છે 49 - 24, એના પછી છે 42 - 20, અને નીચે છે 54 - 31, અને સામે વિભાગમાં છે 44 - 21, 53 - 29, પછી 53 - 28, પછી છે 41 - 20, અને 53 - 31. તો આમાં બે સામે આપણે બાદબાકી કરી અને જવાબ સરખો આવે પછી આપણે સામસામી જોડી બનાવવાની છે. તો અહીંયા આપણે એના જવાબ લખી નાખીએ સામે. હવે જો 22 માંથી 11 જાય, 2 માંથી 1 જાય 1, 3 માંથી 1 જાય 2, 21 થશે. 7 માંથી 3 જાય 4, 4 માંથી 2 જાય 2, 9 માંથી 4 જાય 5, અને 4 માંથી 2 જાય 2, 2 ના 2, 4 માંથી 2 જાય 2, 4 માંથી 1 જાય 3, અને હવે સામે એવી રીતે બાદબાકી કરી નાખીએ આપણે. પછી આપણે સંખ્યા જોડીશું. હવે 44 - 21, 4 માંથી 1 જાય 3, અને 4 માંથી 2 જાય 2, એવી રીતે આ દસકાવાળી થશે. તો આપણે આવી રીતે સાઈડમાં ગણી લેવાનું. અહીંયા 13 અને અહીંયા 4. 13 માંથી 9 જાય તો કેટલા વધે? 4, અને 4 માંથી 2 જાય તો 2. અહીંયા કેટલો જવાબ આવશે? 24. પછી આ પણ એવી બાદબાકી છે 53 - 28. 13 માંથી 8 જાય 5 વધે, એટલે આનો જવાબ આવે છે 25. હવે 41 માંથી 20 બાદ કરવાના. 1 ના 1, 2 ના 2, 3 માંથી 1 જાય 2, 5 માંથી 3 જાય 2. હવે આપણે સામસામું જોડવાનું છે. 21 અહીંયા છે તો આ સંખ્યાને આપણે અહીંયા જોડવાની. પછી છે 24 વાળો જવાબ, તો એ સંખ્યાને આપણે અહીંયા જોડવાની. 49 - 24, તો એનો જવાબ 25 છે, તો એને અહીંયા સામે જોડવાનું. હવે 42 - 20, તો એનો જવાબ 22 છે, તો એને આપણે અહીંયા જોડીશું. અને 54 - 31, તો એ સંખ્યાને આપણે અહીંયા જોડીશું. સમજાણું? તો આવી રીતે તમારે સામસામી બાદબાકી કરી અને સંખ્યા જોડી લેવાની છે બધાએ. સમજાણું બધાને? તો તમારે મારી સાથે પોથીમાં બધાએ સારા અક્ષરે આવી રીતે જોડી બનાવી લેવાની છે. પછી એની સામેના ભાગમાં બીજો દાખલો આપેલો છે. ચલો આ તમારી જોડકું જોડાઈ ગયું હશે. હવે એના પછીની આપણે સંખ્યા લખીએ. એમાં પણ આવી રીતે બાદબાકી કરીને પછી આપણે સંખ્યા જોડવાની છે. તો 48 - 26, પછી છે 57 - 28,
એના પછી છે 54 ઓછા 24 એની નીચે છે 56 ઓછા 29 અને 54 ઓછા 26 હવે સામે વિભાગમાં આપણને રકમ આપેલી છે કે 44 ઓછા 15 પછી નીચે છે 46 ઓછા 16 એની નીચે છે 46 ઓછા 18 પછી એની નીચે છે 48 ઓછા 21 અને સૌથી નીચે છે 57 ઓછા 31 તો આપણે અહીંયા એની બાદબાકી કરી લઈએ હવે 48 માંથી 26 જાય 8 માંથી 6 જાય 2 અને 4 માંથી 2 જાય 2 આનો જવાબ આવે છે કેટલો બાળકો 22 હવે આ દસકાવાળી થશે 57 ઓછા 28 17 માંથી 8 જાય 9 અને 4 માંથી 2 જાય 2 તો આનો જવાબ કેટલો આવે છે 29 હવે 54 ઓછા 24 4 માંથી 4 જાય 0 5 માંથી 2 જાય 3 એનો જવાબ આવે છે 30 હવે 56 ઓછા 29 16 માંથી 9 જાય કેટલા વધે 7 અને 4 માંથી 2 જાય 2 આનો જવાબ કેટલો આવે 27 જમાઈ હવે 54 ઓછા 26 અહીંયા 14 અહીંયા 4 14 માંથી 6 જાય 8 આનો જવાબ આવે છે 28 હવે સામે ભાગમાં 44 ઓછા કેટલા કરવાના 15 અહીંયા 14 અહીંયા 14 માંથી 5 જાય 9 આનો જવાબ કેટલો આવે છે 29 હવે 46 ઓછા 16 6 માંથી 6 જાય 0 4 માંથી 1 જાય 3 હવે 46 ઓછા 18 16 માંથી 8 જાય 8 3 માંથી 1 જાય 2 આનો જવાબ આવે છે 28 હવે 48 ઓછા 21 8 માંથી 7 જાય તો 1 જાય તો કેટલા વધે 7 અને 4 માંથી 2 જાય તો કેટલા વધે 2 હવે 57 ઓછા 31 7 માંથી 1 જાય 6 ને 5 માંથી 3 જાય કેટલા વધે 2 હાલો બે બાજુ આપણે બાદબાકી થઈ ગઈ હવે સરખી સરખી સંખ્યાને આપણે જોડવાની છે જો એકમાં ભૂલ આવી. હા 24 કે છે ને 24 તો અને 5 માંથી 3 જાય તો 24 હાલો 48 ઓછા 22 એટલે જવાબ આવે છે 26 57 ઓછા 28 એટલે જવાબ આવે છે 29 54 ઓછા 24 એટલે જવાબ આવે છે 30 56 ઓછા 29 એટલે 27 અને 54 ઓછા 26 બરાબર 28 એવી રીતે સામે 44 ઓછા 15 એટલે 29 46 ઓછા 16 એટલે 30 46 ઓછા 18 એટલે 28 48 ઓછા 21 એટલે 27 અને 57 ઓછા 31 એટલે 26 હવે સરખી સરખી સંખ્યાને આપણે જોડવાની છે અહીંયા જવાબ 26 છે અને અહીંયા જવાબ 26 છે તો આ સંખ્યાને આપણે અહીંયા જોડવાની એના પછી 57 ઓછા 28 એટલે 29 એ સંખ્યાને આપણે અહીંયા જોડીશું તમારે મારી સાથે સ્વઓથીમાં જોડતું જવાનું છે હવે 54 ઓછા 24 એટલે 30 એ સંખ્યાને આપણે અહીંયા જોડવાની બધાએ સરસ જોડવાનું છે 56 ઓછા 29 એટલે 27 એ સંખ્યા અહીંયા જોડીશું અને 54 ઓછા 26 એ સંખ્યાનો જવાબ છે 28 એ સંખ્યાને અહીંયા જોડીશું ચાલો બાળકો બધાને સરસ જોડાઈ ગયું ને હે કોઈને કઈ રહી નથી જતું ને તો ચાલો સરસ અક્ષરે બધા જોડી લેજો હા
ચાલો એના પછી આવે છે દાખલા નંબર 10. બાદબાકી માટે ખૂટતો અક્ષર લખી અને પછી આપણે સંખ્યાનો જવાબ લખવાનો છે. એવો દાખલો આપણે સરવાળાનો પણ આપણે આગળ ગણી ગયા. એમાં એક ઉદાહરણ આપણને આપેલું છે કે બાદબાકી કરો અને ખૂટતા અંકનું સંતુલન કરો. તો એક ઉદાહરણ આપણને આપેલું છે. હવે સામે જો સંખ્યા છે 64 ઓછા 16 અને એના સામેના ભાગમાં છે 75 ઓછા. આ સંખ્યા આપણે લખવાની છે અને નીચે કેટલા થાય છે 48 કરવાના. જો આ બેનો 64 માંથી 16 જશે તો કેટલા વધશે 48. તો આપણે 75 માંથી કેટલા બાદ કરીએ તો 48 વધે. 75 ઓછા કેટલા કરવાના 48 કરીએ. જો અહીંથી સંખ્યા ચાલુ કરવાની, આ સંખ્યા વડે બાદબાકી કરશું એટલે અહીંયા જે ખૂટતી સંખ્યા ઈ આવી જશે. કેવી રીતે તો જો અહીંયા 15 માંથી 8 જાય તો કેટલા વધે 7 અને 6 માંથી 4 જાય તો કેટલા વધે 2. તો અહીંયા ખૂટતી સંખ્યામાં કેટલા આવશે 27. હવે 75 ઓછા 27 કરશો એટલે જવાબ કેટલો આવશે 48. સમજાણું બધાયને? હે ન ખબર પડે તો જો અહીંયા ધ્યાન 64 ઓછા 16 એટલે એનો જવાબ કેટલો આવ્યો છે 48. હવે 75 ઓછા આ ખાલી જગ્યા છે એ આપણે શોધવાની હતી. તો 75 માંથી આપણે 48 બાદ કર્યા એટલે જવાબ કેટલો આવ્યો 27. તો ખૂટતી સંખ્યા કેટલી આવે 27. સમજાણું? ચાલો એના પછી બીજો ખાલી જગ્યા ઓછા 21 અને સામે છે 83 ઓછા 32. હવે નીચે સંખ્યા કેટલી છે 51 છે. જો હવે 83 માંથી 32 બાદ કરીએ તો કેટલા આવે છે 51 આવે છે. કેટલા 51. સમજાણું? હવે આમાં આપણે કેટલી સંખ્યા નાખીએ હે આ બેનો સરવાળો કરીએ તો આનો જવાબ કેટલો આવી જાય હે ખબર પડી? 51 વત્તા 21. 1 ને 1 કેટલા થાય 2 અને 5 માં 2 ઉમેરીએ તો કેટલા થાય 7. આ બેનો સરવાળો કર્યો તો જવાબ આવ્યો કેટલો 72 આવ્યો. કેટલો 72. હવે 72 માંથી બાળકો 21 બાદ કરવાના. કેટલા 2 માંથી 1 જાય તો કેટલો વધે 1. 7 માંથી 2 જાય તો 5. ચાલો અહીંયા જવાબ આવી ગયો. સમજાણું બધાને? થોડું અટપટું છે પણ મગજમાં ઉતારવાનું છે બધાને. સમજાઈ ગયું બધાને? આ બે સંખ્યાનો સરવાળો કર્યો તો જવાબ આવ્યો 72. બાળકો 72 માંથી આપણે 21 બાદ કરીએ એટલે જવાબ આવે 51. સમજાણું? હા, હજી થોડું ધ્યાન આપવાનું એટલે આગળ દાખલા ગણશું એટલે તમને બધાને ખબર પડી જશે. ચાલો એના પછી છે ખાલી જગ્યા ઓછા 39 અને સામે છે 85 ઓછા 28. અને આ નીચે સંખ્યા કેટલી છે 57 છે. કેટલી છે 57. સમજાણું બધાયને? હવે જો 85 માંથી 28 બાદ કરીએ એટલે કેટલા આવે 57 આવે. કેટલા આવે 57. હવે આ બે સંખ્યાનો શું કરીએ સરવાળો. 9 માં 7 ઉમેરીએ 6 બધા પડી 1. 9 માં 7 ઉમેરીએ 16 થાય. 16 નો છગડો બધા પડી 1. 1 ને 3 4. 4 ને 5 કેટલા થાય 9. જવાબ કેટલો આવ્યો? આ બે સંખ્યાનો સરવાળો બાળકો કેટલો જવાબ આવ્યો 96 આવ્યો. કેટલો આવ્યો 96. હવે 96 માંથી કેટલા બાદ કરવાના 39. અહીંયા લીધો 16 ને અહીંયા વધે 8. 16 માંથી 9 જાય તો કેટલા વધે 7.
ને 8 માંથી 3 જાય તો કેટલા વધે 5 ચાલો અહીંયા જવાબ આવી ગયો 57